ગણપતિ દર્શનના પાર્ટ 5 માં તમારું સ્વાગત છે। તો આજે સૌથી પહેલા આપણે આવી ગયા છે રંગમહાલ યુવક મંડળ વાડીમાં। અહીંયા કૃષ્ણ ભગવાન જે શાંતિપણી આશ્રમમાં ભણ્યા તેની પ્રેરણા લઈને ગુરુકુલની રચના કરી છે, જેમાં 4 વેદ, શાસ્ત્ર વિદ્યા, ચિકિત્સા વિદ્યાના સુંદર દ્રશ્યો બતાવ્યા છે, જેમાં જમીનના લીપણ પર ગૌશાળામાંથી ગીર ગાયના છાણનો ઉપયોગ કર્યો છે અને આપણું સનાતન ધર્મ સંસ્કૃતિને જાળવી રાખવાની પ્રેરણા સાથે ગણપતિ બાપાના દર્શન કરાવે। એ જ રીતે આપણો ભારત એટલે વિવિધતામાં એકતા, એટલે હિન્દુ, મુસ્લિમ, મરાઠા, પંજાબ બધા ધર્મોને એક કરતી અને ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને બરાનપુરા યુવક મંડળે એક નાના નાટકથી બાપ્પાના દર્શન કરાવે છે, જેમાં બધા ધર્મ એક થઈને પાકિસ્તાન જઈને જંગ જીતીને આપણો તિરંગો લહેરાવે છે। હા ભાઈ, સાચે બહુ જ જોરદાર, દિલ ખુશ કરી દે એવું નાટક ભજવ્યું છે, તો જરૂરથી જોવા જજો। એના પછી છે પીરા મિત્તાર બાળ યુવક મંડળ। અહીંયા નાના છોકરાઓ જોઈને ખુશ થઈ જાય એવા બલૂન ફુલાવતા અને તેમની આજુબાજુ નાના સુંદર બગીચામાં હોય એવા જાતે બનાવેલા રમકડા સાથે બાપાના દર્શન ખૂબ જ સુંદર લાગે છે। અને એના પછી ન્યુ વિજય પ્રગતિ મંડળ રાવપુરાના ગણપતિ અને તેનું આજુબાજુનું ડેકોરેશન જોઈને તો એવું લાગે જાણે કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં બાપા રાસ રમતા હોય। હા ભાઈ, અલગ અલગ પક્ષીઓ, ઝાડ, મોર, જંગલના ડેકોરેશન સાથે બાપાના દર્શન કરાવે, એકદમ મન મોહી લેને એવા છે। તો તમે પણ ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચી જ જજો લ્યા અને કોમેન્ટ કરતા જ જજો, ગણપતિ બાપા મોર્યા।